કેન્દ્ર શાસિત દીવમાં આજથી બીચ ગેમ્સ 2024નો પ્રારંભ થવાનો છે. કેન્દ્ર શાસિત દીવમાં આજથી દીવ બીચ ગેમ્સ 2024નો ભવ્ય પ્રારંભ થવાનો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી મીટિંગથી કરશે, જેને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત દીવ કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે વિશ્વવિખ્યાત છે. સરકાર દ્વારા બ્લુ ફ્લેગ સિટી પણ દીવના ઘોઘલા બીચને મળી ચૂક્યો છે. ત્યારે આજે 4 જાન્યુઆરીના દીવ બીચ ગેમ્સને દબદબાભેર પ્રારંભ થવાનો છે, જેનું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલીથી કરાવશે, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ લાલુ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેનાર છે. 20 રાજ્યોમાંથી કુલ 1200થી પણ વધુ ખેલાડીઓ દીવમાં પહોંચી ચૂક્યા છે, જેમાં કુલ 8 ગેમોમાં બીચ વોલીબોલ, બીચ મલખંભ, પેચાક, સિલાટ, સોકર સહિતની રમતો રમાશે. કાર્યક્રમમાં આજથી શરૂ થઈ 11 તારીખ સુધી ચાલનાર છે. દરરોજ રાત્રિના સાંસ્કૃતિક તેમજ ખ્યાતનામ ગુજરાતી અને બોલિવૂડના કલાકારો રમઝટ બોલાવશે. સમગ્ર દીવવાસી તથા આસપાસના વિસ્તારમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.